મારું આઉટફિટ છે સબસ્ક્રાઇબ કરી દેજો. એની જગ્યાએ ખાલી ડબ્બો જ આવ્યો છે, સાઈઝ થઈ ગયો. તો અમે પહોંચી ગયા છીએ લુબેક ખાવાનો. આજે આઈસ્ક્રીમ નથી ખાવો તમારે? આજે આઈસ્ક્રીમ નથી ખાવો તમારે? નહીં તો સ્લોસ આપણો જ વાંક આવે, એનો વાંક નો આવે. એ લોકોને સાયકલનો સ્પેશિયલ રોડ, ચાલવાનો સ્પેશિયલ રોડ, ગાડીનો સ્પેશિયલ રોડ. ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ છે. આનું સ્ટેશન તમને એરપોર્ટ જેવું લાગે એમ. અમે જઈ રહ્યા છીએ. ગાયના કબૂતરોને વિશ્વાસ હોય કે કઈ નહીં કરે લોકો એમ. સિગ્નલ ખુલી ગયું છે એટલે અમે બધા ચાલવા મળ્યા છીએ. અને વરસાદમાં અમે અહીંયા આવી ગયા છીએ અને ફૂલ બગડાસટી બોલાવી દીધી છે. અત્યારે આવા વેધરમાં એ લોકોને આઈસ્ક્રીમ ખાવો અને એક્ઝેક્ટલી 15 મિનિટ પછી અમારી ટ્રેન છે. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો આજે નવા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. આજે અમારો આમુકમાં ત્રીજો દિવસ છે અને તમે જોઈ શકો છો કે મસ્ત વેધર છે અને અહીંયા સુપર માર્કેટ પણ ખુલી ગયું છે. તો તમે જોઈ શકો છો કે આ ઘરની એક્ઝેક્ટ બાજુમાં નેટોનું સુપર માર્કેટ છે કે જ્યાં લોકો આજે આવ્યા છે અને અમે બસ બધા રેડી થઈ ગયા છીએ. અમે જઈએ છીએ બહાર. આજે બતાવતા હતા તો વરસાદ પણ હવે તડકો બતાવે છે તો અમે બધા બહાર જઈ રહ્યા છીએ. મારું આઉટફિટ છે અને આ મારા પટેલ છે કૃણાલભાઈ. અને બસ આવી રીતે બધા રેડી થઈ ગયા છીએ અને હિરેન પણ રેડી થઈ ગયો છે, નયનભાઈ રેડી થઈ ગયા છે. આઉટફિટ ચેક કરી લ્યો. અને મારી બેન પણ રેડી થઈ ગઈ છે. અને બસ અત્યારે વાગી ગયા છે બપોરના 2:50 ઉપર થઈ ગઈ છે, 2 મિનિટ એટલે 2:52 થઈ ગઈ છે. અને અત્યારે અમે દિવસની શરૂઆત કરી રહ્યા છીએ કેમ કે અમે જાગ્યા મોડા. આ છે અહીંનું મંદિર. નો કે હમણાં થોડાક બહુ જલ્દી વિડીયો આવે છે અને ટાઈમિંગનું પણ થોડું સેટ થતું નથી, પણ એના માટે હું માફી માગું છું. પણ જલ્દી અમે ટાઈમિંગનું સેટ કરી દઈશું. એટલે પણ હમણાં થોડું અમારી પાસે ટાઈમ જ નથી એટલે એક વિડીયો સવારમાં આવશે અને ટાઈમ હું નહીં કહી શકું કેમ કે જેવી રીતે એડિટ થાય એવી રીતે અપલોડ કરી દઈશ. અને બાકી તમે ચેનલમાં મેં જોયું કે બધા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ હજી નથી કરતા. 99% લોકો હજી ખાલી વિડીયો જોવે જ છે, સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને અહીંયા નયનભાઈ મસ્ત મજાનું સવારમાં બનાના ખાઈ રહ્યા છે. અમે પહોંચી ગયા છીએ અહીંયા ટ્રેન સ્ટેશને અને અમે અહીંથી જઈશું ટ્રેનમાં. તો કયા પ્લેટફોર્મે જવાનું છે? તો આ 6 ને 7 છે. તો અમે અહીંયા 5 નંબરના 7 નંબરના પ્લેટફોર્મ ઉપર જવાનું છે. તો બસ અમે જઈ રહ્યા છીએ અને બસ અહીંથી અમે ટ્રેનમાં જઈશું ને અમે જઈ રહ્યા છીએ લુબેક. તો લુબેક જે સિટી છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો અમારું પોપટ કરી દીધું છે. આ ટ્રેનની જગ્યાએ ખાલી ડબ્બો જ આવ્યો છે. આ તો ખાલી ડબ્બો જ આવ્યો હે. શું કેવું હોય તમારું? સાઈઝ થઈ ગયું. સાઈઝ કેટલી નાખ્યું આ તો હવે અમે પાછા ટ્રેનની વાટે ઊભા છીએ. અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમે અત્યારે આવી ગયા છીએ લુબેક હબાનોફ. અમે અત્યારે ઉતરશું. તમે જોઈ શકો છો કે સામે લખ્યું છે લુબેક હબાનોફ. અહીંયા બધા બેસી ગયા છીએ. બસ અમે હવે ઉતરશું. અમે અહીંયા ઉતરી જઈશું. અહીંયા લુબેક હબાનોફ આવી ગયો છે. તમે જોઈ શકો છો કે આ લુબેક હબાનોફ અને ટ્રાવેલ મુંડેની ટ્રેન છે. અને બસ હવે અમે બધા ઉતરશું. બહુ મસ્ત વેધર થઈ ગયું છે અને સની વેધર થઈ ગયું છે. તો અમે પહોંચી ગયા છીએ લુબેક હબાનોફ અને તમે જોઈ શકો છો કે અહીંયા બહુ મસ્ત મજાનું તમને આર્કિટેક્ચર દેખાતું છે આ હબાનોફનું. તો બસ અમે ઉતરી ગયા છીએ અને અમે બસ જઈ રહ્યા છીએ સિટીની અંદર. બતાવશું તમને કે શું શું આજે અમે એક્ટિવિટી કરવાના છીએ. તો બસ આ રીતના છે હબાનોફ. આજે બહુ મસ્ત સન છે. તો 6 નંબરના પ્લેટફોર્મે ઉતર્યા છીએ અને અહીંયાથી અમારે ઉપર જવાનું છે. અને આજે બહુ વધારે પબ્લિક છે, અથડાય છે બધાએ. તમારે શું કેવું છે? થાકી ગયા ને? હજી જર્ની ચાલુ નથી કરી ત્યાં તો થાકી ગયા કેમ કે કાલે બધાય રાત્રે 2:30 વાગ્યા લગી બધા બેઠા હતા ને હું સાંજે 8 વાગ્યામાં હોઈ ગયો તો બરોબર ને? ટાઈમે હોઈ જવાનું. ટાઈમે હોઈ જવાનું નહીં તો હુંવાઈ ગયું તું તાર. હા કાલે હું એકચ્યુઅલી જમ્યો ને જેવો ઢોસા ને એવું એટલે તરત હુઈ જ ગયો, ઢળી જ ગયો એમ ડાયરેક્ટ. તો હા હા એ વસ્તુ છે. હું 2-3 દિવસથી જ્યારથી હું આવ્યો ને આંબુર તો મેં કંઈ કામ કર્યું જ નથી. આ બરાબર ખાઈને સુઈ જવાનું એમ. બાકી વિડીયો બ્લોગ એડિટ કરવાનો ને એવું બધું. અહીંયા તમે જુઓ આનું સ્ટેશન તમને એરપોર્ટ જેવું લાગે એમ. તો બહુ બધું માણસો છે તમે જોઈ શકો છો. બસ અમે જઈ રહ્યા છીએ. ભાભી આજે આઈસ્ક્રીમ નથી ખાવો તમારે? તો ક્યાં ગોતશું આઈસ્ક્રીમ? પણ ક્યાં ગોતશું?
હું લઈ જાઉં છું તો ખવડાવ. મેકડોનલ્ડ સામે હે જો મને અહીંયા જોબ વાળાએ ના પાડી હતી. આણે ના પાડી લુબેકમાં હા પાડી હતી પણ હા. 1 વાગ્યા સુધી મને કામ કરવા માંડી. પછી પ્રોબેટા ગતો એમાંય નો આપ્યા પૈસા નો આપ્યા ને સાલાવ કા લુચ્ચાઓ છે પણ કાલે ભાભીને આઈસ્ક્રીમ મળી ગયો તો આજ તો નહીં મળે એવું લાગે છે દરરોજ ન આજે હોય તારે ખવડાવવાનું. આપણે દરરોજ ન હોય કેમ કે પછી હેલ્ધી કહેવાય. એમ નહીં અત્યારે ઠંડી છે તડકો તો છે અરે ઠંડી નથી, ઠંડીમાં જ આઈસ્ક્રીમ ખવાય. પણ તોય આ તો આજે આપણે હે ને આઈસ્ક્રીમ આપણે ગોતશું બરોબર તમે જોઈ શકો છો મસ્ત મજાનું લુબેક સિટી આજે આ સિટી છે કે શું છે નહીં આ સિટી સેન્ટર હવે જવાનું છે એવું અચ્છા આ બાનોફ છે તો અમે સિટી સેન્ટર જવાના છીએ બાનોફથી તો અડધા અંદર ઘૂસી ગયા અડધા બહાર છે અને એવું બધું છે હવે અહીંયાથી અમે સિટી સેન્ટર જઈશું અને ગુડુબેન તમારે શું કેવું સિટી સેન્ટર નહીં, સિટી સેન્ટર નહીં, તો સ્લોસ. નીકળ્યા હતા ને અમે એક વસ્તુ અહીંયા એ જોઈ કે કબૂતર કેટલા બધા કબૂતર છે તમે જોઈ શકો છો અને આ કબૂતર એવા કે એની પાસે જાઓ ને તો ઉડે બુડે નહીં એટલે આમ ઉડી ન જાય આપણી ઘોડે નહીં પણ એને બીક જ ન હોય કે ભાઈ અમને કંઈક કરશે કેમ કે અહીંના કબૂતરોને વિશ્વાસ હોય કે કંઈ નહીં કરે લોકો એમ એટલે એ લોકો બસ એની મોજ કરતા હોય છે અમે બસ જઈ રહ્યા છીએ એક જગ્યાએ મને નથી ખબર ક્યાં જઈ રહ્યા છીએ એટલે તમને આગળ ખબર પડશે અત્યારે વાગી ગયા છે બપોરના 3:05 અને બસ ઓલમોસ્ટ અમે ડેસ્ટિનેશન ઉપર પહોંચવા આવી ગયા છીએ અહીંયા બધા અમે જઈ રહ્યા છીએ અને સામે જોવો છો કે સિગ્નલ કંઈક આવી રીતના હોય છે 30 સેકન્ડ છે હજી ઓહો, અને એ લાલનું લીલું થઈ જાય એટલે પછી આપણે રોડ ક્રોસ કરવાનો હોય એટલે 21 અને હજી બહુ મોટું સિગ્નલ છે એટલે આ રીતના કે સિગ્નલે બધાને ફરજિયાત ઊભું જ રહેવાનું અને આ સાયકલના રોડમાં આપણે ભૂલથી ઊભું નહીં રહેવાનું નકર ઈ છે ને આપણને અડાડી દે ને તોય આપણો જ વાંક આવે એનો વાંક ન આવે બરોબર ને બહુ મોટો ફાઇન આવે કેટલો ફાઇન આવે અંદાજે 1500 યુરો. 1500 થી 2000 યુરો જેટલો ફાઇન આવે ને અહીંયા સિગ્નલ ખુલી ગયું છે એટલે અમે બધા ચાલવા મળ્યા છીએ અને બસ આઈસુઝુની કાર તમે જુઓ અને ગમે એટલી મોંઘી કાર હોય રોડ ક્રોસ કરતા હોય એટલે ઊભું જ રહેવાનું બરોબર ને ઊભું જ રહેવાનું. કોઈ એનું ચાલે નહીં માણસો પહેલી અહીંયા તમે જોવો કે મર્સિડીઝ ઓડી ને બધી BMW priority છે. એ બધાને ઊભું જ રહેવાનું ફરજિયાત અહીંયા માણસો નહીં વધારે બહુ પ્રાયોરિટી આપવામાં આવે છે અને બીજું સાયકલ વાળાને બરોબર ને બહુ પ્રાયોરિટી આપો. આ લોકોના રોડ સ્પેશિયલ બનાવે આ લોકો હા. કે ભાઈ એમ કે એ લોકોને સાયકલનો સ્પેશિયલ રોડ, ચાલવાનો સ્પેશિયલ રોડ, ગાડીનો સ્પેશિયલ રોડ અને એમ્બ્યુલન્સનો સ્પેશિયલ રોડ. યસ એટલે એમ કે અહીંયા 4 વ્હીલ વાળાની થોડીક વેલ્યુ ઓછી બરોબર ને કાંઈ પણ થાય 5 મિનિટમાં એમ્બ્યુલન્સ કરે, યસ અહીંનું સિસ્ટમ જ પોલીસ વાળા ઘરે, ફાયર બ્રિગેડ ઘરે. પ્રાઇવેટ બોટ લાવી શકો અને પછી તમે બોટિંગ અંદર કરી શકો રેડી ને રહેતી અને બસ આવી રીતના છે આ પુલ છે એક નાનો એવો આ જો દાબેલી ના એનું સ્લોસ છે અહીંયા આ લોકો રીલ બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બસ તો આવી રીતે છે અને અંદર જઈશું અમે અને બતાવશું તમને કે કઈ રીતનું સ્લોસ છે અને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો વરસાદની આ સામે પડે છે ઓલરેડી અને અહીંયા આજે વરસાદ આવ્યો નથી પણ વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે અને અહીંયા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે એઝ યુઝ્યુઅલ તો આવી રીતના કંઈક છે અને બસ હવે વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં છે અમારે અંદર જવું જ જોઈશે અહીં તો હાલો ફટાફટ આપણે અંદર જતા રહીએ તો અહીંયા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાની ફોટોગ્રાફી થઈ રહી છે અને પાછળ સ્લોસ છે અને બહુ મોટો સ્લોસ છે ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ છે અને વરસાદમાં અમે અહીંયા આવી ગયા છીએ અને ફૂલ બગડાસટી બોલાઈ દીધી છે અને પવન એવો આવે છે તમે જોઈ શકો છો કે બધા હવે ભાગવા માંડ્યા છે ધીમે ધીમે એટલે અમે પણ હવે અંદર જતા રહીશું અને આ કંઈક આવું છે તો બધા અહીંયા અંદર આવી ગયા છે અને વરસાદ પણ આવવાની ફૂલ તૈયારી વાવાઝોડું આવી ગયું છે અને બધા અત્યારે આમ ઉડવાની તૈયારીમાં હોય એવી રીતે છે. બહુ જ વરસાદ આવી રહ્યો છે અફરાતૂર મચી ગઈ છે અહીંયા બધા અંદર ઊભા રહી ગયા છે હજુ જેવો વરસાદ બંધ થશે એટલે અહીંયાથી અમે નીકળશું ફટાફટ કેમ કે અમારે હજી બીજી જગ્યાએ પણ જવાનું છે તો વરસાદ બંધ થઈ ગયો છે અને અમે હવે જઈ રહ્યા છીએ બોલિંગ કરવા કાં તો ગમે ઇન્ડોર એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ તો વરસાદ અહીંયા છે ને એવું કોઈ સ્પેશિયલ સિઝન ના હોય
પણ એમ કે ગમે ત્યારે આવે. એટલે આ તમે જુઓ કે આવી રીતના છે. અને બસ અમે નીકળી ગયા છીએ અત્યારે. હજી એક સામે પણ એક સ્લોટ છે, પણ અત્યારે હવે બહાર ફરવા જેવું નથી. અહીંયા સામે અમે જોઈને આવ્યા. તો અહીંયા ફરીવાર અમે બધા આઈસ્ક્રીમ લેવા માટે આવી ગયા છીએ. અને અહીંયા નક્કી કરી રહ્યા છે કયો ખાવાનો આઈસ્ક્રીમ. મારે ખાવો છે સ્વાદચેલા ને બીજો કયો છે સતત આ બીજો દિવસ છે આઈસ્ક્રીમનો. અત્યારે આવા વેધરમાં એ લોકોને આઈસ્ક્રીમ ખાવો છે. નકરું આઈસ્ક્રીમ હોવાથી નકરું આઈસ્ક્રીમ. અને આ એનું મેન્યુ છે કે આ એક રેડી થઈ ગયો છે. હવે બીજો કયો? ચોકોલાડ. તો અહીંયા બધાનો આઈસ્ક્રીમ આવી ગયો. તો અમે કરાવ્યું છે ચોકોલાડે અને તિરામીસુ ઓર્ડર. અહીંયા મસ્ત જમીને અમે પહોંચી ગયા છે આંબુલ હાબાનો ઉપર. અને તમે જોઈ શકો છો કે આ સ્ટેશન આવી ગયું છે. અને અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ. 7 ને 6 ની ટ્રેન છે. અને તમે જોઈ શકો છો કે આખું બાનો ફૂલ છે. બહુ બધું માણસો છે. તો અમારી ટ્રેન અહીંયા આવી ગઈ છે. અમે બેસી જઈશું અને હવે ડાયરેક્ટ અમે જઈ રહ્યા છીએ ઘરે.